હર્ષ સંઘવી સાહેબને હું કહેવા માંગુ છું કે આપ લોકો શું સાબિત કરવા માંગો છો. આજે જેના સરઘસ નીકાળવાના હોય છે, મોટા મોટા કૌભાંડો જે લોકો કરે છે, ત્યાં આપ લોકોને કંઈ કરવું નથી, બરાબર? કે જેના જે મોટા મોટા ગુના કરે છે તો એ લોકો શું પૈસા દઈને મોઢા આપના બંધ કરાવી દે છે? કેમ એ લોકોના સરઘસ નથી નીકાળતા? અમરેલીમાં પાટીદાર યુવતીનું સરઘસ કાઢવાનો જે વિવાદ ચાલી રહ્યો છે, એમાં એક પછી એક નેતાઓના બયાન સામે આવી રહ્યા છે અને પોલીસે જે એક મહિલા આરોપીનું સરઘસ કાઢ્યું એના સામે આકરા પ્રશ્નો થઈ રહ્યા છે. એની વચ્ચે કરણી સેનાના જે મહિલા નેતા છે પદ્મિની બાવાળા, એમણે પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સામે સવાલો ઉઠાવ્યા છે અને કેટલાક પ્રશ્નો તેમણે કર્યા છે અને આ મામલે તેઓ પાટીદાર યુવતીની પડખે ઊભા રહ્યા છે. એની વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. અમરેલીમાં જે પાટીદાર યુવતીનું પોલીસે સરઘસ કાઢ્યું, આ યુવતી જે લેટરકાંડ છે, ત્યાંના જે અમરેલી તાલુકા પંચાયતના જે પ્રમુખ છે, એમના લેટરહેડનો ઉપયોગ કરીને કહેવાય છે કે ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો, એ આખો ગુનો છે. એમાં જે આરોપી યુવતી છે, પાટીદાર યુવતી, એનું પોલીસે સરઘસ કાઢ્યું અને જે વિવાદ સળગી રહ્યો છે, એ વિવાદને કારણે એક પછી એક નેતાઓ છે એ સરકાર અને પોલીસ સામે સવાલો ઉઠાવી રહ્યા છે. એની વચ્ચે હવે ક્ષત્રિય મહિલા નેતા અને કરણી સેનાના આગેવાન પદ્મિની બાવાળાએ પણ એક બયાન આપ્યું છે અને ગૃહ રાજ્યમંત્રી સામે પણ કેટલાક સવાલો કર્યા છે. સાંભળીએ પદ્મિની બાવાળા શું બોલ્યા. જય માતાજી, હું પદ્મિની બાવાળા. હવે જે પણ કાલ જોયું કે જે આપણે નાની દીકરી અને એનું સરઘસ નીકાળ્યું કે જેનો કોઈ ગુનો જ નહોતો, તો હર્ષ સંઘવી સાહેબને હું કહેવા માંગુ છું કે આપ લોકો શું સાબિત કરવા માંગો છો. અને જે બેનું દીકરીઓનું જે માન છે એ ક્યાંક ને ક્યાંક એક સંસ્કૃતિને લઈને આપણે જોઈએ છીએ તો ક્યાંક ને ક્યાંક બેનું દીકરીઓનું માન દિવસે દિવસે ઓછું થતું જાય છે. તો આપ લોકો કરવા શું માંગો છો? આજે જેના સરઘસ નીકાળવાના હોય છે, મોટા મોટા કૌભાંડો જે લોકો કરે છે, ત્યાં આપ લોકોને કંઈ કરવું નથી, બરાબર છે? એ લોકોના સરઘસ નથી નીકાળવા અને જે લોકો કઈ ગુનાહિત નથી હોતા અને એ લોકોના, અને એ પણ ખાસ કરીને એક બેન દીકરીને થોડીક તો શરમ રાખો, થોડુંક તો એક માનવતા કંઈક દેખાડો કે આજે એક નાની એવી દીકરી અને કુંવારા દીકરી છે, બરાબર છે? તો આજે એના ભવિષ્ય ઉપર શું અસર થાય છે અને શું અસર થાય તો આપ લોકો જે મોટા મોટા કૌભાંડો કરે છે અને ખાસ કરીને ઘણા બધા એવા છે, બરાબર, કે જેના જે મોટા મોટા ગુના કરે છે તો એ લોકો શું પૈસા દઈને મોઢા આપના બંધ કરાવી દે છે? કેમ એ લોકોના સરઘસ નથી નીકાળતા? તો પટેલ સમાજની સાથે અમે કરણી સેના છીએ અને એક રાજપૂતાણી તરીકે મારો સપોર્ટ 18 વર્ણોની દીકરીઓ, કોઈ પણ સમાજની બેન દીકરી, બરાબર, અમારી દીકરી અને અમારે બધી બેનો દીકરીઓ પ્રત્યે અમને માન છે અને હંમેશા રહેશે. તો આ દીકરીને ન્યાય મળવો જોઈએ અને બીજી વાર આવો બનાવ ન બને એનું ખાસ દરકાર સરકાર લે. જય માતાજી. તો આ રીતે અમરેલીમાં પાટીદાર યુવતીનું સરઘસ કાઢવાનો જે વિવાદ ચાલી રહ્યો છે, એ વિવાદને કારણે સરકાર સામે સવાલ થઈ રહ્યા છે. પોલીસની જે કામગીરી છે એની સામે પણ સવાલ ઉઠી રહ્યા છે અને સરકાર છે એ બરાબરની ભીંસમાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ આ વિવાદને કારણે છાંટા ઉડી રહ્યા છે. એ વિવાદની વચ્ચે ગઈકાલે ખુદ ખોડલધામ ટ્રસ્ટ પણ ત્યાં દોડી ગયું અને ખોડલધામ ટ્રસ્ટના જે આગેવાનો છે એમણે પણ મિટિંગ કરી અને આ પાટીદાર યુવતી છે એને કાયદાકીય જે સકંજો છે એમાંથી એને બચાવી લેવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. જોકે આ સરઘસ કોના ઇશારે કાઢવામાં આવ્યું અને સરઘસ કાઢનારા જે પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ છે અને સરઘસ કોના કહેવાથી કાઢવામાં આવ્યું, એક યુવતી જે આરોપી છે એને આ રીતે રસ્તા ઉપર લાવવાની કોણે હિંમત કરી છે, એવા લોકો સામે શું કાર્યવાહી થશે એ વિશે હજી ખોડલધામના જે નેતાઓ છે એણે મગનું નામ મરી નથી પાડ્યું. અને એ દરમિયાન પદ્મિની બાવાળા જે ક્ષત્રિય મહિલા આગેવાન છે અને કરણી સેનાના નેતા છે, એમણે ત્યારે પાટીદાર યુવતીની પડખે ઊભા રહીને એક જબરદસ્ત નિવેદન આપ્યું છે. ત્યારે એ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.